નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા શ્રી મુકુલ કાનિટકરજીના પુસ્તક બનાયે જીવન પ્રાણવાન પર પ્રેરણાદાયી ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્વાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જ આદરણીય સરસંઘચાલકજી મોહનજી ભાગવતજીના વરદ હસ્તે દિલ્હી ખાતે તેમજ મહારાષ્ટ્ર ખાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજીના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. વીર માતા જીજાબાઈ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ મુંબઈના પ્રાધ્યાપક શ્રી તેમજ પુસ્તકના લેખક શ્રી મુકુલ કાનિટકરજી દ્વારા પુસ્તક વિશે વાત કરતા જણાવ્યું હતું કે દરેક બાળક, દરેક વ્યક્તિ અદ્વિતીય છે. ભારતીય સંસ્કૃતિમાં સમાવિષ્ટ તમામ જ્ઞાન વૈજ્ઞાનિક છે. તેઓએ વાસ્તુશાસ્ત્ર, ઋતુચર્ચા, આયુર્વેદ સહિતના તમામ ગ્રંથોની વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજ પૂરી પાડી હતી. તેઓએ કહ્યું હતું કે વિવિધ શાસ્ત્રમાં ગ્રંથોમાં સમાવિષ્ટ તત્વોને આ પુસ્તકમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે તેમના દ્વારા તમામ શ્રોતાઓને મૃદાભ્યાસ દ્વારા પ્રાણની અનુભૂતિ કરાવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ સંજય ગુપ્તાએ પુસ્તકના મહત્વ વિશે વાત કરી હતી. સાથે જ ગુજરાતમાં આ પુસ્તકનું વાર્તાલાપનું આયોજન ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા કરવા માટે લેખકનો આભાર માન્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પબ્લિકેશન અને પબ્લિક રિલેશન બ્રાન્ચના અધ્યાપક શ્રી નિલેશ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.